હેલો દોસ્તો, મારું નામ ડૉક્ટર ચિંતન ગોધાણી, પ્લાસ્ટિક સર્જન એટ એલિગન્સ ક્લિનિક. આજે આપણે વાત કરીશું સર્કમસિઝન પર. આપણા સાથે છે ડૉક્ટર આશુતોષ શાહ. કેમ છો? સર, સર્કમસિઝન શું છે અને કોનામાં જરૂરિયાત પડે છે? સર્કમસિઝન એટલે નોર્મલ મેલની જે પેનિસની આગળની ચામડી છે, જે ગ્લાન્સ અથવા તો જે ગુલાબી આગળનો ભાગ આવે એને કવર કરતી હોય છે, એને કાઢવાની પ્રક્રિયાને સર્કમસિઝન કહેવાય છે. બહુ બધા કારણોને લીધે આ કાઢવી પડતી હોય છે, જેમ કે રિલિજિયસ કારણ કે અમુક ધર્મમાં એક કાઢી નાખવી પડતી હોય છે. બીજું કે ઇન્ફેક્શન અથવા તો કન્ટિન્યુઅસ ઘડી એનામાં થતા બેલેનાઇટિસ એટલે કે ત્યાં પસ ભેગું થવું અથવા ઇરિટેશન થવું એને માટે એ કરવું પડતું હોય છે. ત્રીજું, ઘણા લોકો શોખથી કરાવતા હોય છે અને યુએસએ ને એ બાજુ તો મારું સર્કમસિઝન થયું છે, મારા છોકરાને પણ એવું હોવું જોઈએ, એ રીતે પણ લોકો કરાવતા હોય છે. અને થર્ડ છે જે ડાયાબિટીક પેશન્ટ્સ, કે ડાયાબિટીક પેશન્ટ્સમાં આજકાલ જે નવી દવાઓ આવી છે એ દવાઓ પોતે સુગર ને કિડની દ્વારા બહાર કાઢે છે. તો જ્યારે તમારા પેશાબમાં યુરિનમાં સુગર ઘણું જતું હોય તો એ તમારા આગળના ભાગને એવી રીતના ઇન્ફેક્ટ કરીને થોડુંક ટાઈટ થઈ જાય, ચામડીમાં ઘણી જગ્યાએ સ્કાર પડી જાય, ચામડી પાછળ લેવાની તકલીફ પડે. પહેલા જે ચામડી ઇઝીલી રિટ્રેક્ટ થઈ જતી હતી એ નથી થતી, તો એવા સંજોગમાં આપણે સર્કમસિઝન ડાયાબિટીક પેશન્ટ્સને કરવું પડતું હોય છે. અને લાસ્ટ, કે જેની જન્મજાત બનાવટ એવી છે કે કોઈની ચામડી બહુ લાંબી છે અથવા તો ચામડીનો જે હોલ છે એ શોર્ટ છે, તો ઘણીવાર એ ચામડી નોર્મલ કન્ડિશનમાં તો પાછળ ઉતરી જાય છે, પણ જ્યારે ઇરેક્શન થાય છે ત્યારે એ ચામડી પાછળ ઉતરતી નથી. એટલે કે રિલેશન રાખતી વખતે એ ચામડી આગળ પાછળ ગ્લાઇડ થવી જોઈએ, નથી થતી. એટલે જે પ્લેઝરનું સેન્સેશન પેઇનમાં બદલાઈ જાય છે. તો એને માટે એટલે આવા 4-5 કારણોસર સર્કમસિઝન લોકો કરાવતા હોય છે. સર, સર્કમસિઝન પછી યુઝ્યુઅલી રિકવરી કેટલા ટાઈમમાં થતી હોય છે? સર્કમસિઝન તમે કઈ મેથડથી કરાવ્યો એના પર ડિપેન્ડ કરે, પણ નોર્મલી અઠવાડિયાથી લઈને 10-15 દિવસ સુધીમાં રિકવરી થઈ જતી હોય છે. ઓકે, હવે સર તમે ટેકનિકની વાત કરી તો ડિફરન્ટ ટેકનિક્સ વિશે જણાવશો સર? બિલકુલ. સર્કમસિઝન વર્ષો જૂની જે મેથડ છે કે જેમાં સ્કિન કાપીને ટાંકા લેવામાં આવે, એ આપણી ઓરિજિનલ મેથડ જે સર્જિકલ મેથડ કહેવાય એ કરી શકાય. એ સિવાય હવે ઘણા બધા ક્લેમ્પ આવ્યા છે, જેમ કે એલિસ ક્લેમ્પ. તો એલિસ ક્લેમ્પમાં પણ તમને સ્ટીચલેસ અને બ્લડલેસ સર્કમસિઝન થઈ શકે. એટલે તમને એમાં એક મશીન તમારા પેનિસ પર લાગેલું એટલે 12 દિવસમાં, અને 12 દિવસમાં હિલિંગ થાય એટલે એ ભાગ નીકળી જાય અને વગર સ્ટીચે, વગર પેઇન અને વગર બ્લીડિંગે તમારું સર્કમસિઝન થઈ શકે. અને એડવાન્સ મેથડ જો જોઈએ તો એમાં છે સ્ટેપલર સર્કમસિઝન. સ્ટેપલર સર્કમસિઝનમાં તમારી સ્કિન એક જ સ્ટ્રોકમાં કપાઈ જાય, એના ઉપર મેટાલિક સ્ટેપલર લાગી જાય અને એની ઉપર એક રિંગ સિલિકોનની લાગી જાય, જેથી 2 મિનિટના પ્રોસિજરમાં આખું સર્કમસિઝન વિધાઉટ સ્ટીચ, વિધાઉટ બ્લડ અને મિનિમલ પેઇન સાથે તમે કરાવી શકો. અને પોસ્ટ ઓપરેટિવ પણ એ બહુ સેફ રહે છે. અને સર્કમસિઝન સ્ટેપલરમાં પણ ક્વોલિટી ઘણી બધી હોય છે, અને એમાં જે ZSR સ્ટેપલર છે કે જે એક યુકેની બ્રાન્ડ છે અને વર્લ્ડ વાઇડ એ બહુ જ સ્ટાન્ડર્ડ કંપની તરીકે વખણાય છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આખા સાઉથ ગુજરાતમાં ખાલી એલિગન્સ ક્લિનિક જે છે, જે ZSR સ્ટેપલર માટે ઓરિજિનલ ZSR કંપનીના વેબસાઇટ ઉપર તમે જો સર્ચ કરો તો આપણને મળે છે. બાકી ઘણીવાર ફેક ZSR, લોકો ZSR નું નામ કરીને સાદા સર્કમસિઝન સ્ટેપલર પણ વાપરતા હોય છે. ZSR સ્ટેપલરમાં જે તમારી સ્ટેપલરની ક્વોલિટી, એની જે સ્ટીલની મેડિકલ ગ્રેડ હોવું, જે સિલિકોન જે વપરાય છે એ મેડિકલ ગ્રેડ હોવું, અને એની જે સ્ટેપલરની બનાવટ છે એ એટલી સુંદર હોય છે કે તમને કોમ્પ્લિકેશનના રેટ રહેતા નથી. ઓકે સર, લાસ્ટ સવાલ, સર્કમસિઝન કર્યા પછી સેક્સ્યુઅલ લાઈફમાં કોઈ પ્રોબ્લેમ આવે છે? સર્કમસિઝન કર્યા પછી મહિના માટે તમારે સેક્સ્યુઅલ લાઈફ અટકાવી રાખવી પડે, કારણ કે સ્કિન સ્ટ્રેચ થાય, ફાટી જાય એવી બીક રહે છે. એટલે 1 મહિનાનો જે એબ્સ્ટિનન્સ એટલે સેક્સ લાઈફ વગર તમે રહી શકો, તો પછીથી એ વધારે પ્લેઝરેબલ થઈ જાય છે. 2-3 મેથડ હું તમને 2-3 એડવાન્ટેજ થાય જે તમને જણાવું. સૌથી પહેલા તો તમારું હાઇજીન બહુ ક્લીન થઈ જાય છે. તમે નહાતી વખતે દરરોજ, હું અહીંયા એક બીજું બી કહેવા માંગીશ કે આપણા ઇન્ડિયન પેરેન્ટ્સ અને આપણી સોશિયલ, આપણી જે ઘડતર એવું છે
કે મા બાપ સાથે ખુલીને આપણે વાત નથી કરતા. આપણી સેક્સ રિલેટેડ જે બી માહિતી છે તે આપણા મિત્રો પાસેથી અથવા ઇન્ટરનેટથી આવતી હોય છે. તો ઘણા બધા છોકરાઓ 20-22 વર્ષે એવા આવે છે કે જેમણે પોતાની ચામડી પાછળ કરીને કોઈ દિવસ નહાતી વખતે સાફ કરી જ નથી. તો આ વિડીયો જોતા દરેક માણસને હું કહીશ કે જો તમારે સર્કમસિઝન નથી થયું તો તમે એ ચામડી દરરોજ પાછળ લેવાની, નહાતી વખતે ક્લીન કરવાની, અંદરનો ભાગ ક્લીન કરવાનું રાખો, નહીં તો આ બહુ તકલીફ થાય છે. અને ઇરેક્શનમાં પણ એ ચામડી પાછળ જાય છે કે નહીં એ ચેક કરો. નહીં જતી હોય તો ઘણીવાર મેરેજના અઠવાડિયા પહેલા આવે કે ભાઈ હવે આમાં શું કરવું, તો આમાં ડોક્ટરો પણ હેલ્પ નથી કરી શકતા. તો એટલે તમારી ચામડી પાછળ જાતી છે કે નહીં તે ચેક કરો. નોર્મલ કન્ડિશનમાં તો જાય છે, પણ ઇરેક્શન કે જ્યારે લિંગ કડક છે ત્યારે જાય છે કે નહીં એ પણ ચેક કરવું જોઈએ. તો આ એક વાત થઈ આપણે કે નોર્મલ સમાજમાં આના વિશે વાત થવી જોઈએ કે આ નોર્મલ જેમ તમે હાથ, કાન, નાક, આંખની હાઇજીનની વાત કરો છો તો એ પ્રાઇવેટ પાર્ટની હાઇજીનની વાત છે. તો આ વાત થવી જોઈએ. આપણે હતા કે સર્કમસિઝનમાં સેક્સ કે રિલેશનમાં શું ફેર પડે. તો જે છોકરાઓની રિંગ ટાઈટ છે, ઇરેક્શનમાં પાછળ જતી નથી, એને પ્લેઝરનું સેન્સેશન પેઇનમાં છે, એને સેન્સેશન પાછા નોર્મલ થઈ જાય છે. ઘણીવાર જે પેઇનને કારણે પરફોર્મન્સ એન્ઝાઇટી છે કે મારાથી થશે કે નહીં, મને પેઇન થશે, તો એ જે પરફોર્મન્સ એન્ઝાઇટી છે એ નીકળી જાય છે, એટલે પીપલ કેન એન્જોય મોર. બીજું કે સર્કમસિઝનમાં તમારો જે આગળનો ગ્લાન્સનો ભાગ છે એ હવે ખુલ્લો થઈ જાય છે. તો એ ખુલ્લું થવાથી ત્યાંની જે ચામડી છે તે આપણી ગાલની અંદરની ચામડી કેવી છે એવી હોય છે, તેને બદલે એ ચામડી હવે દરરોજ આપણે અંડરવેર સાથે એને બધે ફ્રિક્શનથી એ નોર્મલ ચામડી જેવી થઈ જાય છે. એના સેન્સેશન ઘટતા નથી, પણ જે ઓવર સેન્સિટિવિટી હોય એ તમારી ઓછી થાય છે. એટલે મેડિકલી પ્રૂવન નથી, પણ ઘણા બધા પેશન્ટ્સ એવું કહે છે કે એનાથી એમનું ટાઈમિંગ પણ વધે છે. અને જો તમે નોર્મલ વજાઇનલ સેક્સ સિવાયના સેક્સમાં પણ માનતા હો કે ઓરલ સેક્સ કેવું જે હવે બહુ કોમન છે, તો એને માટે સર્કમસિઝન થયું હોય તો પાર્ટનરને પણ તમે હાઇજીનિક તમારો પાર્ટ હોય તો એમાં પણ એડવાન્ટેજ મળે. તો સર્કમસિઝન કરવાથી આ રીતના ફાયદા જોવા મળે છે. એવું નથી કે એને પ્રમોશન એને માટે કરવું જોઈએ કે ભાઈ રિલેશન માટે આપણે આ સર્કમસિઝન પ્રમોટ કરવું જોઈએ, પણ જેને તકલીફ છે એને ચોક્કસ કરાવવું જોઈએ. અને જેને સર્કમસિઝનની તકલીફ નથી તેમણે ક્લીનલીનેસ રાખવી જોઈએ. ઓકે, બરાબર. તો આ સર્કમસિઝન જે છે એ બહુ કોમ્પ્લિકેટેડ છે કે ઘણા લોકો માને છે કે કરવું જોઈએ, ઘણા લોકો માને છે કે નહીં કરવું જોઈએ, પણ જેને ઇન્ડિકેટેડ છે એને ખાસ કરવું જોઈએ. અને બીજું તમે પૂછેલું છે તો હું ખાસ કહેવા માંગીશ કે સર્કમસિઝન હંમેશા તમારે પાર્શિયલ કરવું જોઈએ. એટલે કે તમારી આખી જ ચામડી કરવાની જરૂર નથી. જે ચામડીમાં તકલીફ છે, જ્યાં રિંગ છે, જ્યાં ચામડી ખરાબ થઈ ચૂકી છે, જ્યાં ચામડી ખૂબ જ કડક થઈને તમને સ્કાર, કાપા પડ્યા જ કરે છે, એટલી જ ચામડી કરવાની જરૂર. તમારે આખી ચામડી કરવાની જરૂર નથી. નહીં તો અમારી પાસે એવા પણ કેસ આવે છે કે જેની આખી ચામડી કાઢી નાખી છે, હવે ઇરેક્શનમાં ચામડી ઘટે છે અને પેનિસ ઉલટું ઇરેક્શનમાં બહાર આવવું જોઈએ, તેને બદલે ચામડી નથી એટલે પેનિસ પેટમાં જતું રહે અને પેનિસની સાઇઝ ઘટી જાય છે. તો જ્યારે પણ તમે સર્કમસિઝન કરાવો તો એકદમ એક્સપિરિયન્સ ડોક્ટર પાસે કરાવો. ઇન્ટરનેટના ફોટા જોઈને ફૂલ સર્કમસિઝન એવું નહીં કરાવી નાખો જો એડલ્ટ એજમાં તમે કરાવતા હો. અને પીડિયાટ્રિકમાં કરાવતા હો તો સ્ટેપલર સર્કમસિઝન સૌથી બેસ્ટ છે, કારણ કે એમાં પેઇન બચ્ચાને બહુ ઓછું થાય છે. બરાબર. હોપ તમારા ક્વેશ્ચન્સના જવાબ આ સરના પોડકાસ્ટમાં આવી ચૂક્યા હોય. અને આવા કોઈ ક્વેશ્ચન્સ માટે સંપર્ક કરો એલિગન્સ ક્લિનિક. ઓવર ટુ યુ સર. અને આવા જ સર્કમસિઝન અથવા તો આના રિલેટેડ તમને કોઈ સવાલ હોય તો આ વિડીયોના કમેન્ટમાં નાખો, જેથી એ સવાલના જવાબ તરીકે અમે નવા વિડીયો બનાવીએ અને તમને સાચી અને મેડિકલી પ્રૂવન માહિતી આપી શકીએ. તમને આવી માહિતી સારી લાગતી હોય તો અમારી આ ચેનલને તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરી શકો અને શેર પણ કરી શકો. અને આવા કોઈ પણ સવાલ તમને થતા હોય તો અમને લખીને મોકલાવો. અમને તમારા સવાલનો ઇંતજાર રહેશે, જેથી અમે તમને જવાબ આપી શકીએ. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ. થેન્ક યુ.